નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવામાં આવી હતી તો તેમની આન્સર કી આજે જાહેર કરવામાં આવી છે। તો તમારે પ્રોવિઝનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ લિંક આપવામાં આવેલી છે। તો તમારે તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તે લિંક છે હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ। તો તમારે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી તે લિંક છે તમારા બ્રાઉઝરમાં ઓપન થઈ જશે। તો બ્રાઉઝરમાં તમે વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા તમને એક લોગિન ફોર્મ જોવા મળશે જેમાં સૌપ્રથમ તો તમારે તમારા એક્ઝામના કન્ફર્મેશન નંબર અને ત્યારબાદ પાસવર્ડમાં છે એ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે જેમાં સૌપ્રથમ તમારો ડેટ હોય જે જન્મ તારીખ હોય તે ત્યારબાદ મહિનો અને યર નાખવાનું રહેશે। ત્યારબાદ છે એ તમને નીચેની તરફ એક કોડ જોવા મળશે તે તમારે અહીંયા એન્ટર કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે બધી જ ડિટેલ એન્ટર કરી દો ત્યારબાદ તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો જેવું તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક છે બીજું નવું પેજ ખુલી જશે અને ઘણા બધા મિત્રો એકસાથે કરતા હશે તો અહીંયા પેજ ખુલવામાં થોડી વાર પણ લાગી શકે છે। તો તે પેજમાં સૌપ્રથમ તો તમારી સામે એક નોટ આવશે તો તમારે અહીંયા નીચેની તરફ જઈ અને ક્લોઝ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે તે નોટ બંધ થઈ જશે। ત્યારબાદ તમને 3 ઓપ્શન જોવા મળશે એપ્લિકેન્ટ ડિટેલ, પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફ્રોમ। તો સૌપ્રથમ એપ્લિકેન્ટ ડિટેલમાં તમારી બધી માહિતી હશે। ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી ઉપર તમે ક્લિક કરશો તો તમારી સામે એક નવું પેજ આવી જશે જેમાં તમારે છે એ ટુ ડાઉનલોડવાળું નીચેની લાઇનમાં એક તમને લીટી જોવા મળશે ત્યાં ક્લિક હિયર છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જનરેટ કરવા માટે। તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ સૌપ્રથમ તો છે એ તમારી માહિતી આવી જશે તમારો ફોટો, એક્ઝામ દિવસે પાડેલો ફોટો તે તમામ માહિતી અહીંયા આવી જશે। ત્યારબાદ છે એ તમારા જે જવાબ તમે ટિક કરેલા હશે તે અને તેમનો સાચો જવાબ છે એ તમે અહીંયા જોઈ શકો છો। આવી રીતે તમારી સામે પ્રોવિઝનલ આન્સર કી આવી જશે। તો અહીંયાથી તમે બધા જ પ્રશ્ન છે તેમના જવાબ, તેમની પ્રોવિઝનલ આન્સર કી અને જમણી બાજુ ખૂણામાં છે એ તમે નીચેની તરફ જોઈ શકો છો કે તમે જે આન્સર આપેલો હશે તે આન્સર પણ અહીંયા દેખાડશે એટલે તમે પ્રશ્ન સાચો કર્યો છે કે ખોટો તે માહિતી પણ તમને અહીંયાથી મળી જશે। અને જો કોઈ પ્રશ્નમાં તમારે એમ હોય કે આ પ્રશ્નમાં મેં કરેલો જવાબ સાચો છે અને આન્સર કીમાં ખોટો જવાબ આપેલો છે તો તેના માટે તમારે ઓબ્જેક્શન ફોર્મ ભરવાનું રહેશે। તો તેના માટે તમારે ફરીથી હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે અને પ્રોવિઝનલ આન્સર કીની બાજુમાં ઓબ્જેક્શન ફોર્મનો એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે એ તમારે ક્લિક હિયર ટુ રેઇઝ ઓબ્જેક્શન છે જમણી બાજુની સાઈડમાં તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં સૌપ્રથમ તો તમારે થોડી સૂચનાઓ તમને જોવા મળશે તો તે સૂચનાઓ તમારે વાંચી લેવાની રહેશે। ત્યારબાદ તમારી બેઝિક ડિટેલ આવી જશે। ત્યારબાદ તમારે અહીંયાથી ક્વેશ્ચન આઈડી છે તેના ઉપર ક્લિક કરી અને તમારે તે ક્વેશ્ચન આઈડી છે એ સિલેક્ટ કરવાની રહેશે। એટલે કે તમે જે પ્રશ્ન તમારા હતા પ્રોવિઝનલ આન્સર કીમાં જોયા તો ત્યાં ક્વેશ્ચન આઈડી પણ આપેલી હતી તો ત્યાંથી તમારે જે પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય તો કે પ્રશ્નની ક્વેશ્ચન આઈડી જોઈ લેવાની છે ને અહીંયાથી તે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ નેચર ઓફ ઓબ્જેક્શન તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પ્રશ્નોમાં ભૂલ ભરેલો હતો, અભ્યાસક્રમ બહારનો હતો, બધા વિકલ્પ ખોટા હતા। તમારે જે કોઈ પણ હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમે તે સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે તેમનું ક્લેરિફિકેશન દેવાનું છે અને જે ક્લિક હિયર ટુ અપલોડ છે તેના ઉપર તેના જે ડોક્યુમેન્ટ હોય કે કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય તો જે ગવર્મેન્ટ માન્ય બુક હોય તેમાં તેનો જવાબ આપેલો હોય તેનો ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી અને આવી રીતે તમે ઓબ્જેક્શન ફોર્મ કરી શકો છો। તો આજના વિશે બીજી કોઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેશો તો રિપ્લાય પણ આપી દેશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી શકે।